હેલો સ્ટુડન્ટ્સ, પાચન માર્ગમાં વિવિધ પ્રકારના પાચનની પ્રક્રિયા થાય છે. લાસ્ટ બે વિડીયોમાં મેં તમને પાચન માર્ગમાં થતા વિવિધ પ્રકારના કાર્યો અને એ અંગો કેવી રીતે કાર્ય કરે છે જે આપણે જોઈ લીધું છે. આજનો આપણો ટોપિક છે પાચન માર્ગમાં થતું પાચન કાર્ય. આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ અને આ જે ખોરાક છે એ આપણો સળંગ પાચનનો માર્ગ જે પોલો છે જેમાંથી પસાર થાય છે. મનુષ્યની અંદર પાચન માર્ગ એક એવો હોય તો પાચન માર્ગ એ સંપૂર્ણ છે. હવે એક પ્રશ્ન થાય કે સંપૂર્ણ પાચન માર્ગ એટલે શું? તો જેમાં મુખ દ્વાર અને મળ દ્વાર બંને આવેલા હોય તો એને કહેવામાં આવે છે સંપૂર્ણ પાચન માર્ગ. મનુષ્યની અંદર જે પાચન માર્ગ છે એના વિવિધ અંગો જેમ કે મુખગુહ છે, અન્નનળી છે, જઠર છે, નાનું આંતરડું, મોટું આંતરડું, મળદ્વાર, આ એના વિવિધ અંગો છે જેમાં પાચક ગ્રંથિઓ આવેલી છે. અને એ પાચક ગ્રંથિઓનું સ્થાન ક્યાં અને એનું કાર્ય એ આજે આપણે જોવાના છીએ. સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે મુખગુહાથી. તો મુખગુહાની અંદર દાંત અને જીભ આવેલા છે. આ સિવાય પાચક ગ્રંથિ એ મુખગુહામાં ખુલે છે અને તે એટલે લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ મુખગુહામાં ખુલે છે. તો લાળ એ શું છે? તો લાળ એ એક પ્રવાહી છે, શ્લેષ્મયુક્ત પ્રવાહી છે જેમાં પાણીનું પ્રમાણ 99% આવેલું છે અને એની અંદર કાર્બોદિતને પાચન કરતા ઉત્સેચક આવેલા છે જેનું નામ છે ટાઇલિન. ટાઇલિન એ શું છે? તો ટાઇલિન એ મુખ ગુહામાં આવેલો કાર્બોદિતને પાચન કરતો ઉત્સેચક છે જેને મુખ ગુહાનો એમાઇલેસ કહેવામાં આવે છે. ને મુખ ગુહાનો જે એમાઇલેસ છે એ જ ટાઇલિનના નામે ઓળખાય છે જે કાર્બોદિત યુક્ત ખોરાકનું પાચન કરે છે. નોર્મલી જે આપણે ખોરાક ખાઈએ છીએ એમાં આપણે લાસ્ટ વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ તો મુખગુહાની અંદર આવેલા દાંત અને જીભ શું કાર્ય કરે છે? જેમ કે દાંત દ્વારા ચવાય છે, દળાય છે, જે પણ ખોરાક આપણે ખાઈએ છીએ એના ટુકડા થાય છે અને એ જે નાનો નાનો ભૌતિક સ્વરૂપમાં થયેલો ફેરફાર એ કેવો હોવો જોઈએ? તો ભૌતિક સ્વરૂપમાં જે થયેલો ફેરફાર એટલે જે ખોરાક આપણે ખાઈએ છીએ એને પી શકાય એ ફોર્મમાં આવવું જોઈએ. પણ જનરલી આપણે એ પ્રમાણે ખાતા નથી અને ચાલતા પણ નથી. એટલા માટે અધૂરું પાચન થાય. એટલે અહીંયા રહેલો જે ટાઇલિન છે એનું કાર્ય શું છે? તો ટાઇલિન એનું કાર્ય છે કે કાર્બોદિત યુક્ત જે ખોરાક છે એ કાર્બોદિતનું પાચન કરે છે. હવે પાચન એટલે શું? તો પાચનનો અર્થ થાય ખોરાકના બૃહદ અણુ અથવા તો જે મોટા ઘટકો છે, મોટા અણુઓ છે એનું નાના અણુઓમાં રૂપાંતર થાય. તો આ નાના અણુમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને પાચન તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર દાંત, જીભ અને લાળ ગ્રંથિ એ પાચનની પ્રક્રિયામાં મદદરૂપ છે. લાળ રસ જેની અંદર ટાઇલિન નામે ઉત્સેચક આવેલો છે એ માત્ર ને માત્ર કાર્બોદિતનું પાચન કરે છે. આપણે ખોરાક ખાઈએ છીએ તો બધા જ પ્રકારનો ખોરાક ખાઈએ એટલે આપણે
જે ખોરાક ખાઈએ એમાં પ્રોટીન પણ છે, એની અંદર લિપિડ પણ છે, એમાં કાર્બોદિત પણ છે, વિટામિન અને ખનિજ ક્ષાર પણ આવેલા છે. અને સાથે સાથે આપણે પાણી પણ પીએ છીએ તો પાણી છે, ખનિજ ક્ષાર છે, વિટામિન્સ છે, એ કેવા છે તો મૂળ સ્વરૂપે પરિપાચિત છે. આનો મતલબ આવો થાય કે જેને પાચનની જરૂરિયાત નથી, મીન્સ એ નાના અણુઓમાં રૂપાંતરિત થયેલું જ છે અને એટલા માટે એને પરિપાચિત સ્વરૂપ કહેવામાં આવે છે, જેના પાચનની જરૂરિયાત નથી. તો પાચનની જરૂરિયાત કોની છે તો આહારમાં લીધેલા આપણા મુખ્ય 3 આહારના ઘટકો, અને તે એટલે એક તો કાર્બોદિત, બીજું લિપિડ અને પ્રોટીન. આ 3 ઘટકો એવા છે કે જેના પાચનની જરૂરિયાત છે. એટલે જે જટિલ સ્વરૂપ છે એ જટિલ સ્વરૂપને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું. તો જટિલ અણુનું સરળ અણુમાં રૂપાંતર થાય, આ જે પ્રક્રિયા જેને પાચન કહેવામાં આવે છે. અને એમાં દાંત છે એ મોટા જે ખોરાકના ઘટકો જે આપણે ખોરાકમાં લઈએ છીએ, જેમ કે આપણે દાળ ભાત શાક રોટલી આવો જે ખોરાક ખાઈએ છીએ, તો એ ખોરાકની અંદર જે ઘટકો રહ્યા છે, જેમ કે રોટલી છે, તો એને ચાવવાથી એ નાના ટુકડામાં વિભાજન થયું, એનો મતલબ થયો ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થયો. આપણે ખોરાકની અંદર ભાત ખાઈએ છીએ તો જે આપણે ખાઈએ છીએ ભાત, એને પણ ચાવવામાં આવે એટલે એનું પણ નાનું ફોર્મ છે એ આવી જાય, એટલે એનું પણ ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થયો. અને સાથે સાથે જેમ જેમ ચાવવામાં આવે છે, ચાવવાની પ્રક્રિયા થવાથી લાળ રસ એટલા જ પ્રમાણમાં આપણા ખોરાકની અંદર એડ થાય છે. તો જ્યારે એ ખોરાકની અંદર એડ થાય એટલે એમાં રહેલો દાળ ભાત શાક રોટલી કોમન ખાઈએ છીએ આપણે, 1 by 1 એક ખોરાક ખાતા નથી કે પ્રોટીનયુક્ત ખોરાક પહેલાં ખાઈએ, કાર્બોદિતયુક્ત પહેલાં ખાઈએ, લિપિડયુક્ત બધો જ ખોરાક આપણે ખાઈએ છીએ. પણ એમાં રહેલું જે કાર્બોદિત છે એ કાર્બોદિત માત્ર પાચન થાય છે. કોના દ્વારા તો લાળ રસ દ્વારા. લાળ રસમાં કાર્ય કોણ કરે છે તો ટાઇલિન નામે જે ઉત્સેચક આવેલો છે, એટલે મુખ ગુહાનો એમાઇલેસ જેને કહેવામાં આવે છે. અને આ મુખ ગુહાનો એમાઇલેસ માત્ર કાર્બોદિતનું પાચન કરે એટલે જટિલ સ્વરૂપનું સરળ અણુમાં રૂપાંતર કરે છે. પ્રશ્ન એવો આવે કે આપણે પી શકાય એવા ફોર્મમાં ખોરાકના ઘટકોનું રૂપાંતર કરતા નથી. એટલે દાંતનું કામ છે એકચ્યુઅલી ચાવવું છે, દળવું છે, બરાબર, પણ કદાચ આપણે ચાવીએ છીએ, દળતા નથી. એટલે એટલું ઝીણું ફોર્મ આપણે ખોરાકનું કરતા નથી. એના પહેલા જીભના હેલ્પથી આપણે એને ગળી જઈએ છીએ અને એટલા માટે કાર્બોદિત છે એનું પાચન અધૂરું રહી જાય છે. એ ખોરાક જ્યારે ગળવામાં આવ્યો એટલે એમાં પાચન માર્ગની અંદર રહેલી અન્નનળી એ ભૌતિક ખોરાક જે ખોરાક ખાવામાં આવેલું છે એનું ફરીથી ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર કરવામાં મદદ કરે છે. એટલે અન્નનળી જે છે એ પરિસંકોચન પામે છે અને પરિસંકોચન પામવાને કારણે પણ એના ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થતો રહેલો છે. પછી આ બધો જે ખોરાક છે એ આવે ક્યાં તો જઠરમાં આવે છે. જઠરમાં જ્યારે આવે છે ત્યારે જઠરની દિવાલ પણ પાચક રસનું સ્ત્રાવ કરે છે. અને તે એટલે શું તો જઠર દ્વારા, એટલે કે જઠરની દિવાલ, જઠરની દિવાલના સંપર્કમાં જ્યારે અન્નનળીમાંથી આવતો ખોરાક એ સંપર્કમાં આવે છે અને ત્યારે જઠરની દિવાલ એ જઠર રસનો સ્ત્રાવ કરે. જઠર રસ એમાં આવેલું છે શું તો મંદ HCl એટલે કે 0.5% જેટલો મંદ HCl એમાં આવેલો
છે, પ્લસ એની સાથે પ્રોટીનનું અંશતઃ પાચન કરતો ઉત્સેચક પેપ્સિન એ નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે, એટલે કે પેપ્સિનોજનના સ્વરૂપમાં હોય છે અને તે આવેલું છે એટલે એને નિષ્ક્રિય પેપ્સિનોજન પ્લસ જઠરની દિવાલ એને સુરક્ષિત રાખવા માટે એસિડિક અસરની એને અસર ન થાય અથવા તો એનું જે અસ્તર છે એ સુમાળ રહે એના માટે એની અંદર શ્લેષ્મ આવેલો છે અને એ જે મળી અને બનાવે એને જઠર રસ કહેવામાં આવે છે. એટલે જઠર રસ એટલે ખબર શું, તો જેમાં મંદ HCl આવેલો હોય, નિષ્ક્રિય પેપ્સિનોજન આવેલો હોય અને શ્લેષ્મ જઠરની દિવાલની અંદર આવેલા અલગ અલગ પ્રકારના કોષો એ મંદ HCl નો સ્ત્રાવ કરે, નિષ્ક્રિય પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે અને ત્યારે સંયુક્ત રીતે જે બને છે જેને જઠર રસ કહેવામાં આવે છે. તો જઠર રસનું કાર્ય શું છે? જઠર રસ એ મુખ્યતઃ પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે. એટલે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થઈ? તો જઠરથી થઈ. જઠરની અંદર પ્રોટીનના પાચનનું કાર્ય એ હવે આપણે જોઈએ. હવે જે ખોરાક આપણે ખાઈએ છીએ એમાં આપણે જોયું કે મુખની અંદર કાર્બોદિત છે એનું અંશતઃ પાચન થયું છે, થોડું ઘણું થયું છે, જે પ્રમાણે આપણે ચાવ્યો હોય, જે પ્રમાણે દળ્યો હોય એ પ્રમાણે લાળ રસ અંદર વળી હોય અને પાચનની પ્રક્રિયા થઈ હોય, પછીથી એ સીધો ખોરાક અન્નનળી મારફતે જઠરની અંદર આવેલું છે અને એ જઠરની અંદર હવે જે ખોરાક આપણે ખાધો એમાં પ્રોટીન હોય તો એ જ પ્રોટીનમય ખોરાકનું પાચન થાય. કાર્બોદિત કે લિપિડયુક્ત ખોરાક એમાં કોઈ ફેરફાર થતો નથી. તો જઠર રસ જે છે એ જે ખોરાક આવે છે એની અંદર મિક્સ થાય છે. જઠરની દિવાલ એ સંકોચન અને વિકોચનની પ્રક્રિયા કરે એટલે કે ખોરાક જે છે એ વલોવાની પ્રક્રિયા થાય. મિનિમમ ઓછામાં ઓછા 4 કલાક સુધી ખોરાક એ જઠરમાં રહે છે, એટલે ખોરાકનું હંગામી સંગ્રાહક સ્થાન જેને કહેવામાં આવે. તે દરમિયાન ખોરાક એ જઠરની દિવાલ દ્વારા વલોવાય અને વલોવાય છે ત્યારે જઠરની દિવાલ છે એ લાળ રસ છે એનો સ્ત્રાવ કરતી રહેલી છે. તો જઠરની દિવાલ દ્વારા જે લાળ રસનો સ્ત્રાવ થાય છે એ લાળ રસ અહીંયાથી જે ખોરાક આવે છે એ ખોરાકની સાથે ભળે છે, વલોવાતો જાય અને પાચક રસ એમાં એડ થતો જાય છે. એટલે હવે જે ખોરાક છે જે હંગામી સંગ્રહ પામેલો છે એની અંદર જઠર રસ મિક્સ થઈ ગયો. એમાં મંદ HCl આવેલું છે એટલે આ ખોરાકની અંદર HCl ભળેલું છે, એસિડ જેને કહેવામાં આવે છે હાઇડ્રોક્લોરિક એસિડ, જેની પ્રકૃતિ એ એસિડિક છે એટલે કે અમ્લીય છે અને એટલા માટે અહીંયા જે ખોરાક બન્યો એ કેવો બન્યો? તો જેને આમ પાક તરીકે ઓળખવામાં આવે છે. આ ખોરાકની અંદર હવે પ્રોટીનનું જે પાચન થયું એ કેવી રીતે થાય છે? તો મંદ HCl છે એ અહીંયા રહેલો નિષ્ક્રિય પેપ્સિનોજન છે એને સક્રિય બનાવવાનું કામ કરે. એટલે નિષ્ક્રિય પેપ્સિનોજન એને મંદ HCl એ સક્રિય પેપ્સિનમાં ફેરવે છે.
પેપ્સિન એ ઉત્સેચકનું સક્રિય સ્વરૂપ છે અને પેપ્સિનનો જન એ ઉત્સેચકનું નિષ્ક્રિય સ્વરૂપ છે. ઉત્સેચક સક્રિય છે કે નિષ્ક્રિય છે એ કેવી રીતે ઓળખાય? તો જે ઉત્સેચકની આગળ પ્રો લખેલું હોય કાં તો પછી જે ઉત્સેચક છે એની પાછળ જન લખાયેલું હોય તો આનો મતલબ થયો એ નિષ્ક્રિય ફોર્મમાં છે. પેપ્સિનોજનમાં આપણે જોયું કે પાછળ શું છે? જન. આનો મતલબ શું થયો? એ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય છે એટલે પાચનની પ્રક્રિયામાં ભાગ લેતું નથી. કાં તો પાચનની પ્રક્રિયા એ કરશે નહીં. પાચનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે કાં તો એને પાચનની પ્રક્રિયામાં ભાગ લેવડાવવા માટે કરવું શું પડે? તો એને સક્રિય બનાવવું પડે. સક્રિય બનાવવાનું કામ જઠર રસની અંદર રહેલો મંદ HCl છે. આ મંદ HCl નિષ્ક્રિય સ્વરૂપમાં રહેલું પેપ્સિનોજન એને સક્રિય બનાવે એટલે કે પેપ્સિન બની ગયું. જ્યારે પેપ્સિન બને છે તો પેપ્સિનનું કાર્ય છે પ્રોટીનના પાચનની શરૂઆત કરવી. તો પ્રોટીનના પાચનની શરૂઆત એ જઠરમાં થઈ એટલે જઠરમાં જે ખોરાક રહેલો છે એ ખોરાકમાં પ્રોટીન જે છે એને અંશતઃ પાચન કરે છે અને એ અંશતઃ પાચન જઠરમાં થઈ જાય છે. પછીથી જઠરની અંદર રહેલો ખોરાક એ આગળના પાચન માર્ગમાં જાય એટલે કે નાના આંતરડામાં ખોરાક જાય છે. નાના આંતરડામાં જ્યારે ખોરાક જાય એની પહેલા જઠર અને નાનું આંતરડું ત્યાં મુદ્રિકા સ્નાયુઓનો બંનેનો વાલ્વ છે. આ જે વાલ્વ છે એ ખોરાક જ્યારે જઠરમાં આવે છે ત્યારે એને નાના આંતરડામાં જતા રોકે છે. જ્યારે એ વાલ્વ ખુલે ત્યારે જ જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય એટલે પ્રોટીનનું અંશતઃ પાચન થાય, ખોરાક વલોવાઈ જાય, આમ પાક બને. 3 થી 4 કલાકમાં આ પ્રોસેસ થાય છે અને ત્યારે ખોરાક જે છે એ આમ પાક બને છે અને પછીથી મુદ્રિકા સ્નાયુઓનો બનેલો વાલ્વ એ ખુલે છે. મુદ્રિકા સ્નાયુઓનો બનેલો જે વાલ્વ છે એ વાલ્વ અહીંયાથી ખુલે એટલે આ પ્રકારના ફોર્મમાં આવે. પછીથી તો આ ખોરાક માટે રસ્તો ખુલ્લો થઈ ગયો જે જઠરમાંથી આગળ નાના આંતરડામાં જઈ શકે છે. હવે જુઓ કે અહીંયા આ પોર્શન છે, આ જઠર જ્યાં પૂર્ણ થાય ત્યાં આગળ વાલ્વ આપેલો છે. આ વાલ્વને ની જઠર વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. ની જઠર વાલ્વ એ જ્યારે ખુલે પછી ખોરાક પાચન માર્ગમાં આગળ જાય એટલે એના પછી જઠર ક્યાં ખુલે? તો નાના આંતરડામાં ખુલે. નાના આંતરડાનો અહીંયા જે આવેલો શરૂઆતનો ભાગ છે જે યુ આકારનો છે. આ યુ આકારનો જે ભાગ છે એને કહેવામાં આવે છે પક્વાશય. પક્વાશય છે એમાં ખોરાક આવે છે. પક્વાશય જ્યાં આવેલું છે ત્યાં આગળ સ્વાદુપિંડ પાચક ગ્રંથિ છે જે ગોઠવાયેલી છે અને અહીંયા ઉરોધર પટલની નીચે યકૃત
એ આપણા પાચન માર્ગમાં આવેલી મોટામાં મોટી ગ્રંથિ છે અને આ પાચક ગ્રંથિ એ પાચનમાં મદદરૂપ છે. આના પછીનું પાચન એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.